મારાથી પરણાય કેવી રીતે? તારું નામ રાહુલ છે, રાહુલ ગાંધી હજી પરણ્યો છે? એમાં એની પાર્ટી નો વાંક છે. ઇલેક્શન બધે લખી દીધું રાહુલ ગાંધી को बहु मत दो, राहुल को बहु मत दो. તને ખબર છે વેડિંગ અને વેલ્ડિંગમાં શું ફરક છે? વેલ્ડિંગમાં પહેલા તણખલા ઉડે પછી જોડાણ થાય, વેડિંગમાં પહેલા જોડાણ થાય પછી તણખલા ઉડે. લગ્ન અને મોબાઈલ બંનેનું એકદમ સરખું. થોડાક સમય પછી તમને એમ જ લાગવા મળે કે હજુ જો થોડીક વધારે રાહ જોઈ હોત તો આનાથી પણ વધારે સારું મોડેલ મળત. આ હળદર એક એવો ઉપચાર છે જે જખમ થયા પછી લગાડાય, અને લગન એવો જખમ છે જે થયા પહેલા હળદર લગાડાય. રમા જોડે લગ્ન કર્યા ને પછી સમજાયું કે વાથી શરીરનું એકાદ અંગ જલાય પણ પરણવાથી પુરુષ આખે આખો જલાઈ જાય. સૂરજ કદી નમતો નથી, પહાડ કદી ઝૂકતો નથી. આપણને ગુજરાતી હોવાનો ગર્વ છે, કારણ કે ગુજરાતી ભાઈડો પોતાની બાયડી સિવાય બીજા કોઈના બાપથી ડરતો નથી. વાઇફ એટલે ઇન્ટરનેટ વાયરસ. શું છે? તમારી લાઈફમાં એન્ટર થાય, તમારા કિસ્સાઓનું સ્કેનિંગ કરે, પોતાના પ્રોબ્લેમ ડાઉનલોડ કરે, આપણી ખુશીઓને ડિલીટ કરે અને છેલ્લે સાલી લાઈફને હેંગ કરી નાખે. આઈ સ્વેર. બૈરીને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે? વાઇફ. એને છૂટું પાડો, WIFE, વરી ઇન્વિટેશન ફોર એવર. ચિંતા આપનારું હંમેશનું સાધન. લગ્ન કરતા પહેલા મારી 3 સલાહ સાંભળતા જાઓ. સલાહ નંબર 1, લગ્ન માટે ગૂંગી બૈરીને શોધજો. હા, તમારા કાન કપાવી નાખજો. સલાહ નંબર 2, લગ્ન માટે નાની અને બટકી છોકરીને શોધજો. કેમ? કારણ કે મુસીબત જેટલી નાની એટલી સારી ભાઈ. અને સલાહ નંબર 3, જો તમારે તમારા લગ્ન જીવનને સુખી કરવું હોય તો દર રવિવારે પતિ પત્નીએ બહાર ફરવા જવું. હા, પણ સાથે નહીં, અલગ અલગ.